તીર્થંકર પરમાત્માએ કેવળ જ્ઞાન પછી ધર્મ સ્થાપના કરી 4 પ્રકારે ધર્મ સ્થાપ્યો: દાન, શીલ, તપ અને ભાવ. આ 4 પ્રકારે ધર્મ સ્થાપના કરવાનું પ્રયોજન શું હતું? એક વાત એ, અને બીજા નંબરમાં સૌથી પહેલાં દાન ધર્મને મૂકવાની જરૂર ક્યાં હતી? સૌથી મહત્ત્વના 2 પ્રશ્નો છે કે દાન ધર્મ સૌથી પહેલાં કેમ બતાવ્યો અને આ 4 મુખ્ય ધર્મ સ્થાપના કેમ કરી. તમે તમારા શુભ ભાવમાં રહો તો ચાલે, બસ ભાવ સારા રાખો. દાન કરીએ એ પણ જો ભાવપૂર્વક કરીએ તો જ પાછું કામ લાગે. શીલ પાળીએ એ પણ પાછું ભાવપૂર્વક પાળીએ તો જ કામ લાગે. તપ કરીએ પણ ખાવાના વિચાર સાથે કરીએ તો કામ નથી લાગતો. ભાવપૂર્વકનો તપ હોય તો જ કામ લાગે. અને ભાવ તો સ્વયં ભાવ છે, તો દરેક વસ્તુમાં પાછો ભાવ તો તમારે જોડવાનો જ છે. તો એક જ ધર્મ તમે બતાવો કે તમારું ભાવથી મોક્ષ થશે તો ચાલે એવું છે, પરંતુ અલગ અલગ વિભાગ પાડવાનું પ્રયોજન શું? એટલા માટે કે ક્રિયા વ્યવહાર એના વગર મોક્ષ થવાનો જ નથી, અને એ પાછો અધૂરો રહે જો તમે ભાવ જોડો નહીં તો. એટલે બહુ સરસ કોમ્બિનેશન આપ્યું કે તમારે ક્રિયા કરતા રહેવાની, ભાવને સાથે જોડતા રહેવાનું. એકવાર તમે ક્રિયા મૂકી દેશો એટલે ભાવ પણ મુકાઈ જશે. તમને કોઈ કહે કે તમારે વ્યક્તિને મળવાનું નહીં, કોઈ વ્યક્તિ પ્રત્યે બહુ જ એટ્રેક્શન હોય ને, અને ખોટી જગ્યાએ કોઈને એટ્રેક્શન થયું હોય આપણા સંતાનોમાં, તો આપણને લાગે કે આ બધું ટીનેજ તોફાન છે. તો હવે આપણે એને કહીએ કે હમણાં છે ને કોન્ટેક્ટ બંધ કરી દે, ફોન બંધ કરી દે, લાવ ફોન આપી દે, હમણાં મળવાનું નહીં, બસ આટલું જ કરવાનું. આપણે એને એમ કહીએ કે તારે એના પ્રત્યે લાગણી નહીં રાખવાની. એ આપણા હાથમાં નથી. આપણે કંટ્રોલ ક્યાં મૂકી શકીએ? મળવાનું નહીં, ફોન પર વાત કરવાની નહીં, મેસેજ આપવાના નહીં, લેવાના નહીં, આટલું કર. હવે આ આપણો એનો વ્યવહાર બંધ કરાવ્યો. આનું પરિણામ એ આવે કે 3 મહિના પછી લાગણી ઘટે. તમે ડિટેચમેન્ટ કરાવવું હોય તો તમારે પહેલાં એટેચમેન્ટ અંદરની બાબત છે, પણ વ્યવહારથી જે બહાર મળતા હતા એ બહાર મળતા હોય એ બંધ કરાવો તો અંદરથી જે મળતા હતા એ બંધ થઈ જાય. વ્યવહાર તમે કરો એનું ફળ તમને નિશ્ચયમાં મળે. ભાવમાં પણ ફળ ત્યારે મળે કે તમે બહારની ક્રિયા કરો છો. આ પ્રગટ વસ્તુ છે, એ વગર શક્ય નથી. એટલે જ્ઞાનીઓએ વ્યવહાર બતાવ્યો કે તમારે ખરેખર નિરપેક્ષ ભાવ લાવવો છે, તમારે ભોગ સુખો પ્રત્યે વૈરાગ્ય કેળવવો છે, શીલ પાલન કરો. ખોરાક પ્રત્યે અનાસક્તિ કેળવવી છે, અણહરી સ્વરૂપ પ્રગટ કરવું છે તો તપ કરો. થોડો થોડો ખોરાક, થોડો થોડો સ્વાદ છોડતા જાઓ એટલે એનાથી તપની અનાસક્તિ વધશે. અનાસક્તિ એ ભાવ છે, પણ એના માટે વ્યવહારમાં તપ કરો તો અનાસક્તિ વધે. તમે શીલ પાળો તો તમારો ભોગની નિવૃત્તિનો ભાવ વધે, વૈરાગ્ય ભાવ વધે. તમે એવી પરિગ્રહની લાલસાઓ તમે સતાવી રહી છે, પૈસા છોડતા જાઓ, દાન પુણ્ય કરતા જાઓ, એ કરતા જાઓ એટલે પૈસાનું મમત્વ પણ ઘટે. જેમ એ કરતા જશો એમ ભાવાત્મક રીતે તમારો વિકાસ થશે. એટલે જ્ઞાનીઓએ દાન, શીલ, તપ અને ભાવ વિવિધ પ્રકારના ધર્મો બતાવ્યા. એમાં દાન ધર્મ સૌથી પહેલાં બતાવ્યો. એનું ઘણા બધા કારણો છે, આપણે મહત્ત્વના 4 કારણ જોઈએ. પહેલા નંબરનું કારણ એ છે કે દાન ધર્મ સૌથી વ્યાપક છે, સૌથી વ્યાપક, બધે જ થઈ શકે. શીલ ધર્મ એવો વ્યાપક નથી, તપ ધર્મ, ભાવ ધર્મ એટલા વ્યાપક, દાન ધર્મ સૌથી વ્યાપક. આપણે દાનને છે ને બ્રોડ પર્સપેક્ટિવમાં જોઈએ છે. દાન એટલે માત્ર પૈસા અપાય દાન નથી. દાનના અનેક પ્રકારો બતાવ્યા છે જે હું આગળ આપીશ. અભયદાન એટલે સર્વ જીવોને અભયદાન આપવું એ પણ એક દાનનો પ્રકાર છે. તો સર્વ જીવોને અભયદાન સાધુ શ્રેષ્ઠ કક્ષાનું આપે છે, એના જેવો દાનેશ્વરી મળે નહીં. તો એ બધા આપી શકે. આંશિક રીતે જેને જેને જે પણ આપવું હોય એ તમે આપી શકો છો. તો એ આપવાની પ્રક્રિયા બધા માટે એવરીવેર ખુલ્લી છે. આ દાન ધર્મની વ્યાપકતા છે. બીજા નંબરમાં દાન ધર્મ પહેલાં મૂકવાનું કારણ એ છે કે જૈન શાસનની આખી નીતિ તમને સમજાવું કે પ્રભુના શાસનની એક નીતિ છે કે પરોપકાર કરે એને પહેલો નંબર આપવો. પરોપકાર કરે એને પહેલો નંબર આપવો. હું તમને સમજાવું કે તીર્થંકર પરમાત્મા જ્યારે દેશના આપતા હોય, દેશના આપે કેવડી બેઠા છે, પોતે સભામાં 12 પરસદા છે, 12 પરસદામાં એક કેવડીની પરસદા છે જ્યાં કેવડી જ્ઞાનીઓ બેઠા છે, બરાબર. એટલે ભગવાન પછી સેકન્ડ નંબરે કોઈ આવે ને, આમ આત્મશુદ્ધિની અપેક્ષા ગણો તો કેવડી બીજા નંબરે, ભગવાન પછી એ આવે છે, ભગવાન સ્વયં કેવડી. અને જે સભામાં બેઠેલા કેવડી તો એ બીજા નંબરે આવે. એમના પછી આમ તો ઇક્વલ છે પણ તીર્થંકરની તોલે નથી માટે બીજા નંબરે. એટલે કેવડી સૌથી સિનિયર મોસ્ટ કહેવાય. ભગવાન દેશના મૂકે પછી અધૂરી દેશના બાકીનું વાઇન્ડ અપ કરવાનું કાર્ય થોડી ઘણી દેશને આપીને પૂરું કરે. એ કોણ કરે છે? ગણધર ભગવંતો, જે ગણધર છદમસ્ત છે. હજી એમના મોહનીય કર્મ ખપ્યા નથી અને એમણે હજી કર્મ ખપાવીને કેવળ જ્ઞાન પ્રાપ્ત કરવાનું બાકી છે. તો એમને આ અધિકાર આપ્યો કે તમારે ભગવાનના સિંહાસનની નીચે જે પાદપીઠ હોય જ્યાં ભગવાન પગ મૂકે ત્યાં બેસી અને ગણધર બાકીની દેશના પૂરી કરે. છદમસ્ત બોલે અને કેવડી સાંભળે. આ કેવું પણ છે, નીતિ આ જ છે, સમવસરણનો આ કાયદો છે. તો એટલા માટે કે આખા શાસનની ધુરા સંભાળવાની, શાસન ઉપર જબરજસ્ત મોટો પરોપકાર કરવાનો,
આટલું સંચાલનનું સામર્થ્ય જેમનામાં હોય અને અનેક જીવોને ધર્મ પમાડવાનો અપ્રતિમ ઉપકાર જે કરવાના હોય એ પરમોપકારી છે ગણધરો. ગણધર જેવું પરોપકાર કરવાનું સામર્થ્ય બીજા કોઈ પાસે નથી. તો પરોપકારનું સામર્થ્ય સૌથી વધારે જો ગણધર પાસે હોય તો સીટ એમને આપવાની, અગ્રતા એમને આપવાની. કેવળી હોવા છતાં છદ્મસ્ત ગણધર સેન્ટરમાં બેસીને બોલે અને કેવળ જ્ઞાની સાંભળે. આ શેના માટે? કે પરોપકાર કરવાનું જે સામર્થ્ય ગણધરો પાસે છે એવું આમાંથી કોઈની પાસે નથી. તો પરોપકાર કરવાનું સામર્થ્ય હોય એને સીટ આપવાની. જે પરોપકાર કરે એને નંબર પહેલો. આ જૈન શાસનની નીતિ છે. નીતિ જીનકલ્પ સ્વીકારવાનું વિધાન છે. જીનકલ્પ એટલે ચારિત્ર જીવનનું એક ઉચ્ચ સ્વરૂપ. જીનેશ્વર જેવો કલ્પ, કલ્પ એટલે આચાર. ભગવાન જેવો આચાર પાડે એઝ લાઈક એક્ઝેક્ટલી એવો જ આચાર પાડવાનો, જરાય અપવાદ નહીં લેવાનો. એક આટલો સો પણ અપવાદ નહીં લેવાનો. તમારે નિરપવાદ ચારિત્ર પાડવાનું. તીર્થંકરની તોલે આવે એવું અણિશુદ્ધ ચારિત્ર અત્યારે ઉપલબ્ધ નથી. તીર્થંકરની પછી જ્યારે એક સાથે અમુક વસ્તુઓ વિચ્છેદ કરી, 10 વસ્તુઓ, ત્યારે એ ગઈ જંબુ સ્વામીની વખતે. પણ એ વખતે આટલી વસ્તુઓ હતી ને જીનકલ્પ જે સ્વીકારતા એ જીનકલ્પ સ્વીકારને આટલી ઉગ્રચર્યા કરે એના ક્વોલિફિકેશન તો હોય ને. જેને મન થાય એ જીનકલ્પ ન સ્વીકારે એ શું કરે? એને ક્વોલિફિકેશન આપ્યા છે. કેટલાક ક્વોલિફિકેશન આપેલા છે કે એક એ આપ્યું કે તમારી પાસે મિનિમમ 9 પૂર્વનું જ્ઞાન હોય. 14 પૂર્વ છે એમાંથી મિનિમમ 9 પૂર્વ ભણેલા હોય એ જીનકલ્પ સ્વીકારે. એની પછી લખે છે કે મેક્સિમમ 10 પૂર્વની અંદર 10 પૂર્વથી 9 પૂર્વથી નીચે ભણેલા હોય એ જીનકલ્પ ન સ્વીકારે. 10 પૂર્વથી ઉપર ભણેલા હોય એ પણ જીનકલ્પ નહીં સ્વીકારવાનો. નોટ એલિજિબલ ફોર જીનકલ્પ. હવે તમારે ત્યાં છે ને એક પ્યુન રાખવો છે. તમે એવું કહી શકો કે મિનિમમ 10th પાસ જોઈએ કે 12th પાસ જોઈએ, બરાબર, પણ મેક્સિમમ બીકોમથી વધારે બીજી ડિગ્રી ના જોઈએ. એવું કંઈ કાયદો ખરો? એ 3 ડિગ્રી વાળો છે અને એને પ્યુન તરીકે રહેવું હોય, આપણે શું પ્રોબ્લેમ છે? એ એને વિચારવાનું છે ને કે મારે ક્યાં જવું. એ 15,000માં તમારે ત્યાં આવતો હોય, તમને શું પ્રોબ્લેમ હોય? ઓવર એલિજિબિલિટી હોય એમાં આપણને કંઈ પ્રોબ્લેમ હોય? આમાં કાયદો લખ્યો છે 9 પૂર્વથી નીચે ન ભણેલો હોય એ તો સમજાય, પણ 10 પૂર્વથી વધારે ભણેલો ન હોવો જોઈએ. આ ઉપરની કેપ કોઈ મારે નહીં. આ કેપ કેમ લગાવી? એટલા માટે કે 10 પૂર્વથી વધારે ભણેલો હોય એની પાસે અત્યંત વિશિષ્ટ કક્ષાની દેશના લબ્ધિ હોય. એની પાસે વિશિષ્ટ દેશના લબ્ધિ હોય. એ દેશના આપે અનેકને તારે એ સામર્થ્ય એની પાસે હોય જ ડેફિનેટલી. 10 પૂર્વથી ઉપર ભણે એની પાસે આ સામર્થ્ય હોય. હવે જીનકલ્પ સ્વીકારે એટલે ખૂણાની અંતરંગ સાધના. એને માત્ર પોતાની સાધના કરવાની, બોલવાનું નહીં, કશું જ નહીં. એમાં ઉપદેશ નથી, સ્વ આરાધના છે. તો જેની પાસે પરોપકારનું આટલું સામર્થ્ય હોય અને એ ખૂણામાં બેસી અને પોતાની સાધના કરે તો શાસનને થતો લાભ અટકે. તમે સમજ્યા? તો પછી એના માટે શું કરવાનું? તો એના માટે આવું સામર્થ્ય હોય એની વ્યક્તિગત આરાધનાને સીમિત કરી દેવાની. એ પોતાની અંતરંગ આરાધના ન કરે, એ પરોપકાર કરે, એમાં એની આરાધના આવી ગઈ. તમે વિચાર કરો ખાલી કે જીનકલ્પ સ્વીકારવા પાર ચોકડી મારી કારણ કે તમે બીજાને પમાડી શકો એવું સામર્થ્ય છે તો તમે બીજાને પમાડો. એમાં તમારું પામવાનું તો તમારો ધર્મ આવી જ જાય છે. પણ તમે તમારી સાધના કરો પમાડવાનું સામર્થ્ય હોવા છતાં તો તમે તમારા સ્વાર્થનું પોષણ કરશો, શાસનને નુકસાન કરશો. એટલે તમે નોટ એલિજિબલ ફોર જીનકલ્પ. શું કાયદો બનાવ્યો? તમે જુઓ કે આ કાનૂનના આધારે તમને ખબર પડે કે પરોપકાર કરે એને પહેલો નંબર, એને સૌથી પહેલા નંબરે મૂક્યા કે તમે જીનકલ્પ સ્વીકારીને જે આરાધના કરશો એના કરતાં પણ વિશેષ. મને ખ્યાલ છે કે જ્યારે અમે મુંબઈમાં હતા, ગચ્છાધિપતિ જયગોસ્વામી જીવિત હતા, કેટલાક કાર્યકર્તા ભાઈઓ હતા સંઘના. બહુ દરેક સંઘમાં છે 2-4 જણા એવા હોય, દિવસ રાત મહેનત મજૂરી કરતા હોય. પર્યુષણમાં તો ખાવાની ફુરસદ ન હોય. એ લોકો કહેતા આ વખતે તો સાહેબનું ચોમાસું છે ને હો જાય, 28 જ કરવી છે. કરી છે કોઈ વાર? અરે કે કરી નથી, એક ઉપવાસથી વધારે થતો નથી, સંવત્સરીનો એક માંડ કરીએ, પણ આ વખતે સાહેબ છે આપણે 28 કરવી. સાહેબને બહુ માને, સાહેબ 28 કરવી છે. પછી સૂતા કરવી પડે, ઢસડાતા કરવી પડે, કબૂલ, પણ આજે આ વખતે 28 કરવી છે. સાહેબ પાસે ગયા, સાહેબ આજ કેમ નાખી આપો, કાલથી 28 છે. સાહેબ કે પછી દોડાદોડી થશે? તો કે સાહેબ દોડાદોડી તો દર વર્ષે કરું છું, આ વખતે જેને કરવી હોય કરે, આપણે 28. તો કે મેં દોડાદોડી એટલે કોના માટે કરો છો? પરિવાર માટે કરો છો? તો કે ના. કોના માટે કરો? તો કે એ તો સાહેબ સંઘના કામ માટે. સાહેબ એ તો અમારે 12 મહિના રહે છે. સાહેબ એવી રીતે સંઘના કામ કર્યા કરીએ ને સાહેબ, જિંદગીમાં 28 ન થાય, કોઈ દિવસ ન થાય. તો ક્યારેક તો કરવાનું ને. સાહેબ હસ્યા. સાહેબ એક વાક્ય કીધું કે સરસ કરો, તમે 28 કરશો ને, સંઘનું કામ મૂકીને 28 કરશો તો તમને તપસ્યા મળશે, શાસન નહીં મળે. બોલો કે એટલે? તો કે તમે કદાચ સંઘના કામ મૂકીને પ્રતિક્રમણ કરો તો કટાસનું મળશે, સામાયિક નહીં મળે. બોલો કંઈ સમજો નહીં. એ કે તમે સંઘના કામ મૂકી અને કદાચ બીજું પણ કંઈ પૈસા કમાવા જો કંઈ પણ કરશો
તમે થાકી જાઓ ને એટલા પૈસા ગણવા મળશે, પણ શાસન નહીં મળે. બોલો કે સાહેબ ખબર નથી પડતી, આ મળે ને શાસન ન મળે, કટાશનું મળે ને સામયિક ન મળે, તપસ્યા મળે ને શાસન ન મળે. તો કે જો આપણે ઇથોપિયા, સોમાલિયા આવા દેશોમાં જન્મીએ જ્યાં ભૂખમરો હોય, ત્યાં તપસ્યા છે, શાસન નથી. બરાબર? તમે મુનિમજી બનીને રૂપિયા ગણ્યા જ કરો. કોઈ શ્રીમંત ન ગણતો હોય ને એટલા રૂપિયા ગણશે. બરાબર છે? પણ શાસન નહીં મળે. હા કે પછી તમને કટાશનું મળે પણ સામયિક ન મળે. તમે ઉપકરણ ભંડાર ચલાવશો, 300 કટાશના છે તમારા સ્ટોરમાં, નો કરમી બનતે. તમને કટાશનું મળશે પણ સામયિક નહીં મળે. એવું હોય અને હોય છે. અને હોય આપણે ઘણીવાર કે જેણે શાસન નિરપેક્ષ આરાધના કરી હોય ને એની પાસે હોય. તમે સંઘ અને શાસનને મૂકી અને ગિરિરાજની જાત્રા કરવા જશો ને, મારે પાલિતાણા જવું છે, અરે કે અત્યારે પાલિતાણા ના જાઓ, ચોમાસું કરવા, આ વખતે ચોમાસું છે, બહુ કામ છે, તમે મેઇન સંભાળનાર હું જઉં છું. તમે ચોમાસું કરવા જતા રહ્યા પાલિતાણા સંઘનું કામ મૂકીને, સંઘના કામની જવાબદારી હોવા છતાં તમે ત્યાં જતા રહ્યા, તમને પાલિતાણા મળશે પણ શાસનને આદિનાથ નહીં મળે. તો પાલિતાણા મળે ને આદિનાથ ના મળે તો કે યસ 1200 જણા છે ડોળીવાળા, રોજ ઉપર ચડે છે, આદિનાથને નથી જોતા. તમે જુઓ એને ડુંગર મળ્યો કે નહીં, એને આદિનાથ મળ્યા. આપણે જિંદગીમાં 2 જાત્રા કરીએ વર્ષમાં, એ તો રોજની 2 કરે છે, પણ એને એકેવાર આદિનાથને જુહાર્યા એવા કોઈ આપણે માન્યા જોઈએ કે જે રોજ ઉપર ચડે ને દાદાને જોવે નહીં. આપણે આવા 1200 જણાને જાણીએ છીએ કે જે રોજ ઉપર ચડે છે પણ એને દાદા નથી મળતા, કારણ કે કોઈક ભાવમાં શાસનથી નિરપેક્ષ દ્રષ્ટિવાળી આરાધના કરી છે, એને મળી ગયું, આજીવિકાના સાધન રૂપે આવ્યું. જે આત્મકલ્યાણનું સાધન બનવું જોઈએ એના માટે આજીવિકાનું જ સાધન બન્યું. તમે વિચાર કરો શું કમનસીબી છે કે એક આરાધનાનું, અધ્યાત્મનું, અભ્યુદયનું નિમિત્ત બને એવું મહાતીર્થ એના માટે માત્ર આજીવિકાનું સાધન બન્યું, બાકી કંઈ નહીં, કશું જ નહીં. તો આપણને તરત લાગે કે શાસન નિરપેક્ષ આરાધના નહીં કરવી, તો કે એનાથી શું થાય? બધું થશે. તમે સંઘની આરાધના કરો, બેસના એકાસના કરીને, બસ આ સેવા કરો. તપ થાય તો ચોક્કસ કરજો, પણ આને ગૌણ કરીને નહીં. અમારે પર્યુષણનો અઠ્ઠમ વાળવાનો હોય તો અમારા માટે શાસ્ત્રીય વિધાન છે, અઠ્ઠમ સાથે સંઘની આરાધના કરાવીશ, નહીં તો આગળ પાછળ વાળજે. હું અઠ્ઠમ કરું પછી કે 12 સૂત્રો નહીં ફાવે, કેમ? ત્રીજા ઉપાસે 12 સૂત્ર કેવી રીતે ફાવે? તો પછી સંઘને તો કે એ સંઘ જાણે ભાઈ, તો મારો અઠ્ઠમ નહીં કરવાનો? આવો પ્રશ્ન જ ન કરાય. તારાથી સંઘની આરાધનાને સાચવીને જે થતું હોય એ કરજે. મોટાભાગના સાધુ સાધ્વી સામર્થ્ય હોય તો કરી દે, બાકી અઠ્ઠમ વાળવાનો હોય ને લગભગ અમારે ત્યાં આગળ પાછળ વાળી દેતા હોય, અથવા ઓપ્શનલ 3 છૂટા ઉપવાસથી કેવી રીતે પણ આગળ પાછળ કરીને એવી રીતે વાળી દે, જેથી મહત્વના દિવસોમાં પીક સમય હોય ત્યારે સંઘની આરાધનામાં વિક્ષેપ ન પડે. મને ખ્યાલ છે બેંગ્લોરની અંદર અમારા એક મહાત્માએ 45 ઉપવાસની ભાવના હતી અને એમણે 45 ઉપવાસ ઉપાડેલા, 16નું પચકાણ લીધું, 45 કરવા છે. અને 10મા 12મા દિવસે ત્યાંના નજીકના કોઈ સંઘ વડા આવ્યા, સાહેબ પર્યુષણમાં 180-200 ઘર છે, સાહેબ કોઈ મહાત્મા નથી. 4 ધક્કા ખાધા, સાહેબ પીગળી ગયા. સાહેબે કીધું, હે તારે કેટલા ઉપવાસ થયા? તો કે 14મો આપણે પારણું કરવાનું. તો કે કેમ? સંવત્સરીય પારણું નથી, પૂરું નથી થતું, તારું કાલે જ પૂરું થશે, પરમ દિવસે પારણું કરી લેવાનું, આ સંઘ સાચવવાનો. સાહેબ 16 થઈ ગયા કે થશે બીજી વાર થશે, મારી પર વિશ્વાસ રાખ. અને જો સંઘને સાચવીશ, ભવ્યંતરમાં સંઘ મળશે. સંઘને આરાધના કરાવવાની. તમે નહીં માનો, મહાત્માના ફૂલ શાતા 16મા ઉપવાસે પ્રતિક્રમણ ભણાવે એવી શાતા, અને ફૂલ શાતા સાથે 17મા દિવસે એમને પારણું કરાવ્યું. થોડા દિવસ પછી પર્યુષણ આવ્યા, પર્યુષણ કરવા મોકલ્યા. પર્યુષણ કરીને આવ્યા અને હજી તો થોડા દિવસ ત્યાં તે સાહેબે કીધું તારે 45 કરવાના છે ને? તો કે હા, કાલથી શરૂ કર. કે સાહેબ કાલથી શરૂ કર, તારે અહીંયા જ કરાવી દો, આપણે બીજી વાર ભેગા થઈએ ના થઈએ. 45 ઉપવાસ કરાવ્યા અને પ્રાય બેસતા વર્ષે કેવી રીતે પારણું આવ્યું. એ મહાત્માને કરાવે 45 ઉપવાસ, થોડા દિવસ પછી તરત. અને મહાત્મા પણ એવા સરળ કે એમનું સાહેબનું માનીને કર્યું ને સરસ 3 પચકાણમાં 45 પૂરા કર્યા. તમે વિચાર કરો ખાલી કે આ મહાત્માનું દ્રષ્ટિકોણ કે સંઘની આરાધના પરોપકાર કરાવે એને પહેલો નંબર મળે. સાહેબ પહેલેથી કહેતા આવ્યા કે પરોપકાર કરાવે એને પ્રથમ ક્રમાંકે મૂક્યા છે. એટલે જ્ઞાનીઓ જીનકલ્પ જેવી આરાધના પણ નથી સ્વીકારવા દેતા. હવે હું સમજાવું તમને કે શીલ ધર્મનું પાલન કરો, એમાં તમારું આત્મશુદ્ધિ, આત્મકલ્યાણ ચોક્કસ. બાજુવાળાનું, ઉપરવાળાનું, સાથેવાળાનું કાંઈ કલ્યાણ ન થાય નથી. તમે તપ કરો એનાથી તમારા ઘરનાનો કે બીજાનો મોક્ષ ન થાય, બીજાને કોઈ ફાયદો ન થાય. તમારા તપથી તમને ચોક્કસ ફાયદો થાય. તમે શુભ ભાવમાં રહો, તમને ચોક્કસ ફાયદો થાય. પણ તમે દાન આપો તો મને પણ અને એને પણ ફાયદો થાય છે. તમે સમજ્યા? દાન એક જ એવું છે, શીલ સ્વ ઉપકારી, તપ સ્વ ઉપકારી, ભાવ સ્વ ઉપકારી. દાન એકમાત્ર એવું જે સ્વ અને પર બંનેનું ઉપકારી છે. એનું પણ કામ થાય છે, એને પણ સમાધિ મળે છે, એનું પણ ઘર ચાલે છે, એને પણ ક્યાંક અનુકૂળતા થઈ ગઈ, એના અસમાધિના કારણનું નિવારણ થયું, એને પણ ચિત્તની પ્રસન્નતા અને સમાધિ મળી. તમારા દાનથી તમને તો લાભ થયો, એને પણ લાભ થયો.
સ્વ અને પર બંનેને લાભ કરાવનાર હોય તો 4માંથી 1 છે દાન. અને આપણો નિયમ છે જે પરોપકાર કરે એને નંબર પહેલો, તો દાન પહેલા નંબરે આવે ઓફકોર્સ. એટલે દાન પહેલા નંબરે છે. આપણને લોજિકલી બેસવું જોઈએ કે દાનને પ્રથમ ક્રમાંક કેમ આપ્યો છે, એટલા માટે આપ્યો છે. ઘણા છે ને મિસકન્સેપ્શન હોય છે, ઘણીવાર ગેરસમજ. આ બધા પિયાવાળાની બહુ બોલબાલા, પૈસાવાળા હોય એટલે બધા આગળ બોલાવે, આવો સા, આવો સા, આવો સા. પછી પૈસાવાળાને બોલાવે. પૈસાવાળાને બોલાવે એમ હું તો ધૂળ કાઢી નાખું આવું કોઈ બોલે તો. પૈસાવાળાને બોલાવે છે એટલે પૈસાવાળા એટલે 2 પ્રકારના હોય, પૈસા રાખવાવાળા, પૈસા છોડવાવાળા. બરાબર. હવે આપણે જે બોલાવીએ ને એ કોને બોલાવે છે? પૈસા રાખવાવાળા કે છોડવાવાળા? બરાબર બોલજો. રાખવાવાળા કે છોડવાવાળા? કોને આગળ આવો કરીએ છીએ? છોડવાવાળા. રાખવાવાળાને કોઈ દિવસ કીધું? જે છોડતો જ નથી એને કોઈ દિવસ બોલાવે આગળ? તો છોડવાવાળાને આપણે આગળ બોલાવીએ તો છોડવું એ ત્યાગ નહીં. તમે તપ છોડો એને આગળ બોલાવાય, સંસાર છોડો એને આગળ બોલાવાય, વેરઝેર છોડો એને આગળ બોલાવાય. બરાબર છે. કંદમૂળ છોડો, રાત્રિ ભોજન છોડો એને આગળ બોલાવાય, કાચું પાણી છોડો, સચિત છોડો એને આગળ બોલાવાય. તો પૈસા છોડીને આગળ નહીં બોલાવાના? શું કામ નહીં બોલાવાના? તમે લોજિકલી વિચારો. આજે દુનિયામાં 10 કેસ ચાલે છે ને, દર 10માંથી 8.5 8.3 ખાલી પૈસાના મુદ્દા પર છે. બધી કોર્ટના નિવેદનો છે. 10માંથી 8.3 83% કેસ પૈસાના મામલે ચાલે છે. હા, તમે આટલી વિકૃત વાસનાઓથી ભડકતા લોકો છે છતાં મોલેસ્ટેશન, રેપ કેસ એ બધા બીજા બધા નાના મોટા ચપ્પુ મારવાના આ તે બીજા ત્રીજા જે છે એ બધા જો પૈસાના મામલે ચપ્પુ મારી એ પૈસામાં ગણાય, પણ બાકી પૈસાના મુદ્દા પર 83 થી 85% કેસ ચાલે છે. હવે તમે બાકી બધો ક્રાઇમ એક બાજુ છે, આ 83 થી 85% ક્રાઇમ એનું મૂળ કારણ હોય તો પૈસા છે. હવે જે પૈસા દુનિયાના 83% ક્રાઇમનું નિમિત્ત બનતો હોય એ પૈસાને કોઈ છોડે એ સૌથી મોટું પરાક્રમ ન કહેવાય? સૌથી મોટું પરાક્રમ છે. સગા ભાઈ સામે પડી જાય માણસ પૈસા માટે, એની સામે કેસ કરે, બાપ દીકરા વચ્ચે વેર થઈ જાય, ભાગીદારીઓ તૂટી જાય, મિત્રતા ભાંગી જાય, કોઈના વિશ્વાસનો ઘાત કરી નાખે, હાથમાં પૈસા આવે માણસનું મગજ ચલિત થઈ જાય, ખાલી માત્ર દેખાય ને ફાયદો તો ગમે તેની સાથે ધ્રોહ કરી નાખીએ. આ પૈસાની તાકાત હોય જે પૈસા માટે બધું જ કરી શકે, જાત વેચી શકે, જાત ખોટું બોલી શકે, પોતાના મોરલ્સ એથિક્સ ગીરવે મૂકી શકે, પોતાના બાપ દાદાની 7 પેઢીની ઇજ્જત ગીરવે મૂકી શકે, બધું જ કરી શકે જે પૈસા માટે. અને એ પૈસા જો કોઈ સમર્પિત કરે, આ દુનિયાનું સૌથી મોટું પરાક્રમ કહેવાય. બહુ મોટું પરાક્રમ. માણસ માંદો પડે ને તો એ રાત્રે 1 વાગ્યા સુધી ઉજાગરા કરીને કમાણી કરતો હોય સિઝનમાં. ત્યાં કીધું છે કે તમે ટાઈમસર સૂઈ જાઓ, તમારી શુગર ફ્લક્ચ્યુએટ થાય છે, હવે ટાઈમસર સાચવો નહીં તો તમારી હેરાનગતિ થશે. આ કે બધી વાત સાચી છે, સિઝન પતવા દે પછી બધી વાત, દવા આપી દે મને, બાકી ઉજાગરા તો રહેશે જ. હવે એ માણસ ખબર નથી કે મોતની ખરીદી કરે છે, છતાં પૈસા મળતા હોય તો રાતના ઉજાગરા કરે, કેટલો પ્રવાસ કરે, કેટલું બધું લાચારી સેવે, પગે લાગે, માન અપમાન ગૌણ કરે, ગાળ બોલે તોય એક ગ્રાહકની ગાળ પણ સાંભળી લેવાની. કેમ તો કે આની સાથે બબાલ નહીં કરવાની, બધું 80% માલ લે છે, એ ગાળ આપે તો સાંભળી લેવાની. અરે બાપનું નથી સાંભળતો, એનું શેનું સાંભળે? પણ સાંભળે છે કારણ કે લાલચ છે. પૈસા માટે માણસ આટલો નીચે પડે અને એ માણસ જો પૈસા છોડતો હોય, અને નાનું પરાક્રમ માનીએ છીએ આપણે, બહુ મોટું પરાક્રમ છે. કોઈ પૈસાનો ત્યાગ કરે એ સૌથી મોટું પરાક્રમ છે. કારણ કે દુનિયાના બધા પ્રાપ્ત કરવા લાયક પદાર્થોમાં સૌથી વધારે આકર્ષણ હોય તો માણસને પૈસાનું છે. બીજી વાત, તમને કેરીનો રસ આપે, બાસુંદી આપે, ગુલાબજાંબુ આપે, ગુંદરની પેંટ આપે, જે આપવું એ આપે, એક લેવલ આવશે, બસ બસ બસ, હવે નહીં એકલો નહીં, બિલકુલ નહીં, બિલકુલ નહીં. હવે ઓડકાર આવે છે, બહુ બાસુંદી પીવાઈ ગઈ. હવે તમે આટલી લેશો, અડધી વાટકી જરા પણ નહીં. જો આ જો આંગળો નાખો ને આખો સફેદ થાય. જો આ જો અહીં સુધી ભરાઈ ગયું છે. પ્લીઝ હવે તમે આટલું આપશો ને, અડધી વાટકી આપશો ને, 3.5 વાટકી બહાર નીકળશે. હવે આગ્રહ ન કરો પ્લીઝ. નહીં, એક લેવલ આવે ને કે વેર યુ આર ફેડ અપ, કે તમને એમ થાય કે બસ બસ બસ, હવે આટલી પણ બાસુંદી નહીં ચાલે, થાય. બરાબર છે. તમે કામનો લોડ આપે ને, બસ 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 પ્લીઝ, હવે એક કામ ના સોંપતા, હવે બહુ થાકી ગયો છું, લેટ મી રેસ્ટ, હવે આરામ કરવા દો. એક સમય આવે કે જ્યારે તમે થાકી જાઓ, એક સમય આવે જ્યારે તમે ધરાઈ જાઓ. હવે બેગમાં ભરતા બેગને પણ એમ લાગે કે હવે ભરાઈ ગઈ, હવે એક નેપકિન પણ નહીં મૂકતા, અને તો ઉપરથી દબાવવા જશો પાછળથી બીજા ખુલ્લા થઈ જશે. હવે દબાવતા નહીં, બેગ બંધ નહીં થાય. બરાબર. કેટલા પૈસાઓ કમાઓ પછી થાય કે ઓયા બસ અભી નહીં, નો ટ્રાન્ઝેક્શન નહીં, ગમેલી કમાણી હોય હવે જરા પણ જગ્યા નથી. તમને કેટલા પૈસા કમાયા પછી એવો ઓડકાર આવે કે નાવ નો મોર. તમે મને કહેશો ખાલી કેટલા પૈસા કમાયા પછી આજે અંબાણીને, અદાણીને, ટાટાને, બિરલાને કોઈને નથી આવતો, તો આપણે તો શેના આવે? પૈસા ભસ્મક રોગ છે. કેવો રોગ છે ખબર છે? એવી ભયાનક લેશિયા છે. જ્ઞાનીઓ શું ઉપમા આપે છે, ઉપાધ્યાય યશોવીજી મહારાજે એક શ્લોકમાં બતાવ્યું છે.
પૂર્ય માણસ તું હિયતે, એ કે બીજા બધા ખાડા એવા હોય, ખાડો હોય ખાડો, બધા ખાડા એવા છે કે માટી નાખતા જાઓ ખાડો પૂરાતો જાય, માટી નાખતા જાઓ ખાડો પૂરાતો જાય, માટી નાખતા જાઓ ખાડો પૂરાતો જાય. ને એક લેવલ આવે કે માટી એટલી બધી ગઈ, સમતલ જમીન થઈ ગઈ, હવે ખાડો રહ્યો જ નહીં, ખાડો પૂરાઈ ગયો. પણ લોભનો ખાડો એવો છે કે તમે જેટલી માટી નાખો એટલો ખાડાનું ઊંડાણ વધે. તમે માટી નાખતા જાઓ એમ લોભના ખાડાનું ડેપ્થ વધે. ધ મોર યુ પુટ ધ ડીપર ઇટ ગોઝ, વધારે ને વધારે ડીપ જાય. હવે આ ખાડો જિંદગીમાં પૂરાય નહીં. તમે 1 લાખ નાખો એટલે તમને થાય કે 10 લાખ, હવે 10 લાખ 10 લાખ, બીજા નાખો 20 લાખ જોઈએ, 20 નાખો 40 જોઈએ. આ ખાડાનું ડેપ્થ વધતું જશે. આટલું ભયાનક સ્વરૂપ છે પૈસાનું. અને જે લાલચમાં પૈસા ખેંચે, હવે આ પૈસાને થપ્પડ મારીને કોઈ છોડે, આ કોઈ નાની ચીજ છે? આ તો કેટલી મજાની ચીજ છે. આવી રીતે કોણ છોડે? એટલે પૈસા છોડવા એ બહુ મોટું પરાક્રમ છે, જબરદસ્ત મોટું પરાક્રમ છે. કોઈ ન છોડી શકે. અને ભૂલે ચૂકે નહીં વિચારવું કે આપણે ત્યાં પૈસાવાળાની બોલબાલા છે. આપણે ત્યાં પૈસા છોડવાવાળાની બોલબાલા છે. અને છોડવાવાળાની કાયમ રહી છે. કાયમ સંસાર છોડવાવાળાની છે, વેરઝેર છોડવાવાળાની છે, ખાનપાન છોડવાવાળાની છે, વિગઈ છોડવાવાળાની છે, રાત્રિ ભોજન સચિત કાચું પાણી છોડવાવાળાની છે. 2 ઘડી સામાયિક કરે એને આપણે કાર્ડ આપીએ છીએ. લો, એને શું છોડ્યું? નાના બાળકે 2 કલાક રમત છોડીને એને આપણે કોઈન આપીએ છીએ. આટલું બધું છોડવાવાળાનું આપણે ગૌરવ કરીએ તો આટલા ભયંકર તોફાન મિજાજ ધરાવનારા એ પૈસા કોકે છોડ્યા, એને નહીં બહુમાન આપવાનું? આવો સા આગળ આવો. માનથી નિરપેક્ષ પોતે રે બરાબર, પણ આપણે જે માન આપીએ છીએ એ એના દાનની ભાવનાને કદર કરીને, એના ત્યાગની ભાવનાને કદર છે, એના પૈસાને માન નથી. જો પૈસાને માન હોય તો પૈસા રાખવાવાળા બધાને આગળ બેસાડીએ. પૈસાને માન અપાતું હોય તો રાખવાવાળાને કોઈ ભાન નથી આપતું, છોડવાવાળાને જ આપે છે. કારણ કે છોડે એની કિંમત છે, રાખે એની કિંમત ક્યાં છે? કોણ બોલાવે છે ને? રાખવાવાળા તો બીજા 100 જણા છે જે આપતા જ નથી. પણ આપણે કોને માન આપીએ છીએ? સંઘના જાજમ પર કે તમે આગળ આવો, બેસો, એ દાતા છે તો આપણે બોલાવીએ. તો એ દાન ધર્મ છે. એટલે દાન ધર્મ પહેલા નંબરે છે. કારણ કે સ્વ અને પર બંનેનો ઉપકાર કરે છે, બધાને ફાયદો કરાવે છે, સૌથી વ્યાપક છે. અને સૌથી શીલમાં તમારા ભોગ છૂટે, તપમાં તમારો ખોરાક છૂટે, પણ દાનમાં જે છૂટે છે ને એ એવી ચીજ છૂટે છે જે અધમાધમ સંજ્ઞા છે. બીજું બધું પાપ સંજ્ઞાને પણ અધમ કીધી છે, અર્થ સંજ્ઞાને અધમાધમ કીધી છે. કારણ કે નો લિમિટ, એમાં કોઈ લિમિટ જ નથી. તમે એક છે ને ઉપરનું શિખર છે અને નીચેનું તળિયું છે. શિખર પછી બીજું શિખર, ત્રીજું શિખર દેખાય જ કરશે. સ્કાય ઇઝ ધ લિમિટ. એમાં નીચે નહીં, નીચેનું તળિયું હોય ને એ દરિયાનું પણ એકવાર આવે. એક લેવલ છે, તમે જેટલા જુઓ નીચે જાઓ, પણ પછી એકવાર તો તળિયું આવશે. ઉપર જવામાં કોઈ લિમિટ છે કે કેટલા ઉપર જવાનું? તમે ટોચ ઉપર બેઠા તો બાજુની ટોચ દેખાશે, ત્યાંની કરતાં ઉપર હોય. તમને ટોચમાં કોઈ લિમિટ નથી, તળિયામાં લિમિટ છે. આ ટોચની વાત છે. તમે જેટલા ટોચ ઉપર પહોંચો એ નવી ટોચ દેખાય, ત્યાં પહોંચો નવી ટોચ દેખાય, ત્યાં પહોંચો નવી ટોચ દેખાય. એટલે યુ નેવર એન્ડ. આ તો દોડ્યા જ કરવાનું પૈસા પાછળ. એટલે પાગલની જેમ માણસ દોડશે, એ ક્યારેય પાછો નથી પડતો. એટલે પૈસા એન્ડલેસ ગેમ રમાડે છે. એ એવી સ્પિરિટ ઊભી કરે કે તમને બીજું કશું જ ના દેખાય, કશું જ ના દેખાય. મર્ક્યુરી પારો લગાડે ને, કાચ હોય, એ કાચ કઈ રીતે અપારદર્શક બને? નોન ટ્રાન્સપરન્ટ હોય. દૂધિયા ગ્લાસ હોય તો એ કાચ, બારીનો કાચ હોય, કાચમાંથી તમને બહાર બધું દેખાતું હોય. ગાડીનો કાચ છે એ તમને બધું બહાર દેખાય છે, પણ એની પર પારો ચડાવો, હવે તમને કાચ જ દેખાય, બહારનું કંઈ દેખાય? કાચમાંથી બધું બહારનું દેખાતું હતું થ્રુ ધ ગ્લાસ. હવે પારો ચડાવ્યા પછી ખાલી ગ્લાસ દેખાય છે, હવે બહારનું નથી દેખાતું. આ પારો જે ચડાવ્યો ને એ પૈસો. તમે બધું જ જોઈ શકતા હતા. એકવાર પૈસો ચડે પછી પૈસો જ દેખાય, બહારનું કશું ના દેખાય. કે બહારનું કોણ દુઃખી છે, કોણ હેરાન થાય છે, કોણ પરેશાન થાય છે, કાંઈ નહીં દેખાય. કારણ કે હવે ખાલી પારો દેખાય, કાંઈ ના દેખાય બીજું. આ તાકાત પૈસાની છે. એટલે પૈસા બધી રીતે આપણી બરબાદી કરનારા છે. આટલી બધી રીતે અધમ વૃત્તિ પર લઈ જાય. તમને કહું, દુનિયામાં સૌથી મોટી કોઈની પાસે ચાની, કોઈની પાસે તેલની, કોઈની પાસે ખાંડની કદાચ એજન્સી હોય, ટાટા સ્ટીલની હોય. મને બતાવો કે પાપની એજન્સી કોની પાસે છે? પૈસા પાસે. પાપની એજન્સી છે પૈસા પાસે. દુનિયાભરમાં જે પાપ કરવા હોય, આજે અંતરાત્માને પૂછો કે કેટલાક પાપોનું લિસ્ટ બનાવીએ, જે પાપ કરવાની અહીં સુધીની ઈચ્છા છે પણ થઈ નથી શકતા. ખિસ્સું ઠંડુ છે, મગજ તો ગરમ છે, પાપમાં તો ઘણા વિચાર આવે છે, ઘણા પાપ કરવા છે પણ એ થઈ નથી શકતા કારણ કે પરવડે એમ નથી. તો પૈસાની અનુકૂળતા ન હોવાના કારણે ઘણા પાપથી આપણે બચ્યા. એ જ પાપ થતા હોત જો પૈસાની અનુકૂળતા હોત તો. એટલે પૈસા પાપની એજન્સી લઈને બેઠા છે. પાપની એજન્સી પૈસા પાસે હોય તો જેણે પાપ છોડવા હોય એને પૈસા તોડવા જ પડે. પાપની એજન્સીને ખતમ કરે છે. દાન ધર્મ શું કરે છે? પાપની એજન્સી પર ઘા મારે છે. આ કોઈ નાનું પરાક્રમ છે? દુનિયામાં કદાચ શરીરમાં બળ હોય ને એ બધા પાપ નહીં કરી શકે.
કદાચ બુદ્ધિનો બેતાજ બાદશાહ હોય, બધા પાપ નહીં કરી શકે. ઇન્ફ્લુઅન્સ તાકાત બધી હોય, બધા પાપ નહીં કરી શકે. પૈસાનું જોર હોય ને બધા પાપ કરી શકશે. ન ફાવતું હોય તો બીજા પાસે કરાવી શકશે. પૈસાના જોરવાળો દુનિયાભરના પાપ કરી શકે છે, કારણ કે એની પાસે પૈસા છે. બધું જ કરી શકે. મને એક પાપ બતાવો જે પૈસાના કારણે ન થતું હોય. અને પૈસાની અડચણ હોય, એ 100 પાપની ઈચ્છા હોવા છતાં બચી જાય છે. એ પૈસા જેની પાસે પાપની એજન્સી હોય, એ પૈસા પર કંટ્રોલ મૂકવો, એ પૈસા દાનમાં આપવા, આ કેટલું મોટું પરાક્રમ છે. અને પાપની એજન્સીને થપ્પડ મારી, પાપની એજન્સી વેચી નાખી, તમે રીડાયરેક્ટ કરી કે મારે નથી જોતી, તમે પાછી લઈ લો. પાપના સાધન તરીકે આપેલા હોય એ તમે ધર્મ માર્ગે વાપર્યા, એટલે તમે આ તો લપડાક મારી દીધી કે મારે જેમાં વાપરવો છે એમાં આપીશ. તું જે પર્પઝ માટે આપું એ માટે હું પૈસા નહીં વાપરું, પૈસાનો સદુપયોગ થશે. એટલે પાપની એજન્સીને તોડવાનું કામ કર્યું છે. આ દાન ધર્મ શું કામ કરે છે? પાપની એજન્સીને ધર્મની એજન્સી બનાવે છે, ક્લાયન્ટના મનોભાવ ફેરવે. તમે સમજ્યા? આ બહુ મોટું પરાક્રમ છે. દાન ધર્મને પહેલાં કેમ મૂક્યો છે? તમે જુઓ, શીલ, તપ અને ભાવ અઘરા લાગે, દાન કમ્પેરેટિવલી ઇઝી લાગે. આ પણ એમ લાગે એને રૂપિયા છોડ્યા, કર્યું શું? શું કર્યું? એને આગળ બેસાડો, અમે 28 કરી. નાનું પરાક્રમ છે. અને ભાઈ 100% બહુ મોટું છે. પણ રૂપિયા કમાવા માટે એણે ભાઈનો પ્રેમ છોડ્યો છે, ભાઈનો વિશ્વાસ તોડ્યો છે, ભાગીદારી સાથે વિશ્વાસઘાત કર્યો છે. એણે શું છોડ્યું છે તને ખબર છે? પૈસા મેળવવા માટે આ બધું જ એણે છોડ્યું છે. તે તો 8 દિવસ ખોરાક છોડ્યો, આણે તો જિંદગીભરના શુભ તત્વો છોડ્યા છે, જેની આધારે જીવવાનું, પરિવારનો પ્રેમ બધું તોડી નાખ્યું એણે એક પૈસાની લાલસામાં. અને એ પૈસા અહીંયા એ છોડે છે. બહુ મોટું પરાક્રમ છે દોસ્ત. તારી 28 કરતાં તો ઘણું મોટું છે. એટલે દાન ધર્મ એ પરાક્રમની સાધના છે. આપણે એને ક્યાંય છે ને અંડર એસ્ટિમેટ ના કરીએ. બીજું, પાપ કરવું અને પાપ ફેલાવવું, આ બંને તાકાત એક પાસે ન હોય. સામાન્ય માણસ પાપ કરી શકે, બહુ ધનિક માણસો ને એ પાપ ફેલાવી શકે. તમે સમજ્યા? ટીવી જોવું હોય તો 25,000 જોઈએ, પણ જેની પાસે 25,000 કરોડ છે એ ટીવીની નવી 2 ચેનલ શરૂ કરે, પાપને ફેલાવે, બહુ મોટો ફેલાવો આપે, બહુ મોટો ફેલાવો આપે. એટલે તમે આજે ખબર ના પડે કે એ શું કરી શકશે. તમારી પાસે 2500 રૂપિયા હોય, તમે મોટેરા સ્ટેડિયમ આઈપીએલની મેચ જોઈ શકો. પણ જેની પાસે 5-10 હજાર કરોડ હોય, એ ફ્રેન્ચાઇઝી લઈ લે આખી આઈપીએલની. અને એ જે ધમાલ બોલાવે એ તમે જોયા જ કરો, એવી ધમાલ બોલાવે અડધી રાતે. એ દિવસે રમે, રાત્રે રમતો હોય. હવે એ પાપનો ફેલાવો કેટલો કરે? પૈસાની તાકાત છે કે વ્યક્તિગત રીતે જે પાપ કરી શકતા હતા, પૈસાના આધારે એ પાપ ફેલાવી શકે. એવું જ વ્યક્તિગત રીતે તમે ધર્મ કરી શકો, પૈસાની તાકાતથી ધર્મ ફેલાવી શકો. આ તાકાત છે. તમે છરી પાડતા સંઘમાં જાઓ, તમે અહીંથી યાત્રા કરવા શંખેશ્વરજી જાઓ, આ તમારા 500 રૂપિયાની તાકાત પર જઈ આવો, જઈને પાછા આવો. શંખેશ્વર જઈ પાછા આવ્યા, 1200 રૂપિયામાં જઈને પાછા આવીને યાત્રા કરી આવ્યા. એમાં 200 રૂપિયા તો ભગવાનને ફૂલ ચડાવે એના હતા. તમારા 1000 રૂપિયાનો ખર્ચો ના થયો. પણ જે ધર્મનો ફેલાવો કરવો હોય, એ 5 કરોડના ખર્ચે અહીંથી 15 દિવસનો છરી પાડતો સંઘ કાઢે અને 500 જણને શંખેશ્વર લઈ જાય. હવે એ ધર્મનો ફેલાવો કેટલો થાય? કેટલો મોટો! જે માણસ ધારે છે એ બહુ મોટા પાયા પર ધર્મનો ફેલાવો કરી શકે. તમારી પાસે 25 રૂપિયા છે, એ 25 રૂપિયાના આધારે તમે કદાચ 2 પ્રતિક્રમણની 50 રૂપિયાની એક ચોપડી લાવ્યા, એક કટાસું લાવ્યા અને સામાયિક કરીને 2 ગાથા ગોખવા બેઠા. તમારા 50-100 રૂપિયાથી તમે આટલું જ કરી શકો. પણ જો તમારી પાસે પૈસા છે તો ચાલો પાઠશાળા જઈએનું આયોજન મૂકી 5-7 કરોડના ઇનામ આપી અને 80,000 બાળકોને પાઠશાળામાં આવતા કરી શકાય છે. આ ધર્મનો ફેલાવો કેટલો ફેલાવો તમે કલ્પના કરો. 80,000 ગુણ્યા 68 ગાથા, તમે ગણો ખાલી કે ગાથાનું વોલ્યુમ ક્યાં પહોંચે. 80,000 લોકો જો જોડાય અને 94,000 જોડાયા અને એમાં 80,000 કે 72,000 પૂરા કરે ઇન્ટુ 68 ગાથા મિનિમમ. અને હાઈએસ્ટ ગાથા તો 1100 થઈ ગયા લાસ્ટ યર. 1100 ગાથાનો સ્કોર હતો. હાઈએસ્ટ ગાથા 4 મહિનાની 1100 ગાથા. તમને ખબર છે? તમને ખ્યાલ છે? 1100 ગાથાનું વોલ્યુમ હતું આખા ભારતમાં. હું ન ભૂલતો હું તો લાસ્ટ કે એના પહેલાના વર્ષે. અને આખા ભારતમાં 1100 ગાથાનું વોલ્યુમ જીતનાર વ્યક્તિ શાહીબાગની હતી. તમને એ નથી ખબર? તમે વિચાર કરો ખાલી કે આવી પ્રચંડ તાકાત પૈસાની છે. ધર્મનો ફેલાવો એટલે તમે કોઈમ્બતુરની અંદર પૂછો કે અમારે પાઠશાળા ચાલુ થઈ. અમુક સંઘોના સ્ટેટમેન્ટ છે, સાહેબ આ આયોજનથી ફરક એટલો પડ્યો, જેટલા બાળકો આવતા હતા એટલા ટીચર છે. આજે આમ એટલું મસ્ત બોલે છે, સાહેબ અમારે ત્યાં 8 બાળકો આવતા હતા, આજે 6-7 ટીચરો છે. શું વાત કરો? હા સાહેબ, ઓછું થાય છે, જગ્યા નથી મળે સાહેબ, બેસવાની જગ્યા નથી. 8 ને 10 બાળકો હતા એવા સ્થાનમાં આ પૈસાની તાકાત છે. તમે જુઓ ખાલી કે આપણે 50 રૂપિયાથી શું કરી શકવાના હતા. પણ એક પૈસા જો શુભ માર્ગે જાય, ફેલાવો ધર્મનો કર્યો એટલે 1 વર્ષની અંદર મરવા જ પડેલી, ઓક્સિજન પર રહેલી, વેન્ટિલેટર પર રહેલી બધી પાઠશાળાઓને યુવાન બનાવી દીધી. આ પૈસાની તાકાત.
એટલી પ્રચંડ તાકાત છે. તમે પ્રોપર ચેનલ થ્રુ ખર્ચો એ કેટલો કામ લાગે. તમારા છોકરાને તમે એમ કહો, તું પૂજા કરવા જઈશ, હું તને 50 રૂપિયા આપીશ. તું સામાયિક કરીશ, હું તને 100 રૂપિયા આપીશ. તું આમ કરીશ, હું તને બાઇક લઈ આપીશ. હું તને મોબાઈલ નવો અપાવીશ. તમે 10 જાતની વસ્તુ કહો. તમે એ છોકરાને કેટલું કરાવી શકો. બરાબર છે. તમે 1.5 લાખ રૂપિયા ખર્ચીને કે 2 લાખ રૂપિયા ખર્ચીને પીવાયસનો લાભ લીધો. ત્યાં ઝપાટો બોલ્યો, એ 50 જણાએ બાધા લીધી, 50 જણાએ પૂજા શરૂ કરી, 100 જણાએ કંદમૂળ છોડી દીધા, કેટલાય વ્યસન છોડી દીધા, વેરઝેર છોડ્યા, અને બીજું કંઈ નહીં તો 3 કલાક સાંભળવાની લત લાગી એવરી સન્ડે. આ નાનો લાભ છે? હું એમ કહું છું કે આટલા પૈસા ખર્ચીને તમારા છોકરાને લાવીને બતાવો, લો ઘરે રહીને. તમે આખા ગામના છોકરાને લાવતા કરી દીધા. આ એક લાભ મળે એ કોઈ નાનો લાભ છે? આપણા પૈસા જે જાય છે ને એનું રિટર્ન જુઓ શું છે, એક્સ્ટ્રાઓર્ડિનરી. હવે તમે કહો કે આપણે પૈસાવાળાને કેમ બોલાવીએ, પૈસા આપવાવાળાને બોલાવીએ અને એને પરિણામ દેખાડ્યું કે આ પરિણામ શું આવે છે. હું કહું છું સેલ્યુટ મારવી પડે જે દાન આપે છે. વર્તમાન કાળમાં પૈસા માટે મરી ફિટત લોકો સેલ્યુટ આપવી પડે. જે દાન આપતો હોય ને એને ખરેખર સેલ્યુટ આપવી પડે. વિવિધ પ્રકારો બતાવ્યા છે. દાન બહુ મોટો ધર્મ છે. એટલે દાન અહંકારનું નિમિત્ત ન બનવું જોઈએ. પૈસાથી અહંકાર આપીને લેવાનો નથી. કોઈને રૂપિયા આપીએ છીએ એને ખરીદી નથી લેતા, પણ દાન આપનારમાં દાનનો વિવેક જોઈએ. એ બધું પછી પણ દાન ઇટસેલ્ફ એક બહુ મોટું પરાક્રમ છે. જેમ બીજા બધા ધર્મો પરાક્રમ હોય તો એક અપેક્ષાએ કહું કે દાન એ મહાપરાક્રમ છે. કારણ કે દાન કોને આપવાનું છે? સાધુ ન હોય એને જ આપવાનું છે. સાધુને તો કંઈ લેવા દેવા નથી. મારે જવાનું નથી શોપિંગ કરવા, તો મારે ક્યાં ચિંતા પૈસા હોય કે ન હોય. પણ તમારે જિંદગીભર મોજ-શોખ કરવાના છે. તમારે બધી સિક્યુરિટીની વ્યવસ્થાઓ કરવાની છે. તમારે ભવિષ્યના પ્રસંગ આવે એને પાર પાડવાના છે. ભવિષ્યમાં બાયપાસ કરવાનું તો એની સુવિધા રાખવાની. બધી જાતની સુવિધાઓ તમારે રાખવાની હોય. અને એ સિક્યુરિટી મેઝર્સની વચ્ચે તમે 5-15 લાખ રૂપિયા છોડી દો કે કાંઈ નહીં, ચલો ને અત્યારે આટલી મૂડી તોડો, અત્યારે આપી દઈએ, બીજા કમાઈને મૂકી દેશું, આ લાભ બીજી વાર નહીં મળે. આવી રીતે કોઈ છોડી દે, આ કોઈ નાનું પરાક્રમ છે? કેટલું મોટું વિશિષ્ટ પરાક્રમ છે. અને આ વિશિષ્ટ પરાક્રમ જ્યારે કોઈ કરે ત્યારે આપણને આંખ ભીની થાય કે આ દાન કોઈ આપે છે, બહુ મોટું પરાક્રમ. એટલે દાનેશ્વરી કે દાન આપનાર એ સ્વ અને પર બંનેનું કલ્યાણ કરે છે. હું સંસ્થાને દાન આપું છું તો સંસ્થાનો નિર્વાહ થાય છે, મારી મૂર્છા તૂટે છે. હું વ્યક્તિને દાન આપું છું તો વ્યક્તિનો નિર્વાહ થાય છે, મારી મૂર્છા તૂટે છે. હું કોઈ સમાધિ ન હોય, અસમાધિમાં સબળતા, અપ્રસન્ન ચિત્તને દાન આપું છું તો એને સમાધિ મળે છે, એને સાંત્વના મળે છે, એને સહાનુભૂતિ મળે છે, અને મને સૌહાર્દની ભાવના, મારામાં દયા, કરુણા, મૈત્રી, પ્રમોદ, ઉદારતાના ગુણ વિકસે છે. આ દાન ધર્મની મોટી વાત કે મારામાં આંતરિક ગુણ વિકાસ થાય અને બીજાને બાહ્યથી સમાધિ આદિને પ્રાપ્તિ થાય. તો કેટલો મોટો લાભ છે. સ્વ અને પર બંનેને લાભ કરાવે એ શીલ નહીં, તપ નહીં, ભાવ નહીં, પણ દાન. એટલે દાન પહેલા નંબરે મૂક્યું. આપણે એમ સિક્કો જમાવીએ કે દાન ધર્મને પહેલા નંબરે મૂકવાનું પ્રયોજન શું છે. એટલા માટે નહીં કે પૈસાવાળાની બોલબાલા છે. પાપની દુનિયામાં બીજા બધા પાપ કરતાં પૈસો એટ ધ ટોપ છે. તો બધા ત્યાગમાં પૈસાનો ત્યાગ એટ ધ ટોપ રહેશે. સીધો તર્ક છે. જે પાપ માટે સૌથી વધારે પ્રધાન કારણ હોય એનો ત્યાગ એ ધર્મ માટે પ્રધાન કારણ હોય. જે પરોપકાર કરે એને નંબર પહેલો. તો પરોપકાર કરવાનું સામર્થ્ય શીલ, તપ અને ભાવ કરતાં દાન પાસે વિશેષ છે. તો દાનને પહેલા નંબરે મૂક્યું. એટલે દાન ધર્મ સૌથી પ્રથમ બતાવ્યો જ્ઞાનીઓએ. અને ચિકિત્સા પદ્ધતિ છે. આપણા આંતરિક રોગોની ચિકિત્સા થાય. અંદર આસક્તિઓ પડેલી છે, તપના માધ્યમથી એનો નિકાલ થાય. અંદર ભોગ વૃત્તિ પડી છે તો શીલના માધ્યમથી એનો નિકાલ થાય. અંદર દુષ્ટ ભાવો, વેર, ઝેર, જનૂન, સ્વાર્થ, ઈર્ષ્યા, બળતરા, અહંકાર બધું નડે છે. તો આપણા શુભ ભાવમાં જવાથી એ આંતરિક ભાવોનો નિકાલ થાય. પણ જે અર્થ સંજ્ઞા છે, પૈસાની લાલસા છે, પૈસા જોઈને જે અંદરથી એમ લાવ 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 થતું હોય, એ પૈસાની લાલસા તોડે એ દાન ધર્મ. અર્થ સંજ્ઞા તોડે છે. જો અર્થ સંજ્ઞાને અધમાધમ સંજ્ઞા કીધી હોય તો દાન ધર્મ ઉત્તમોત્તમ ધર્મ કહેવાય. સીધો તર્ક છે. જે અધમાધમ હોય એને તોડે એ ઉત્તમોત્તમ હોય. અધમને તોડે એ ઉત્તમ, મધ્યમને તોડે એ મધ્યમ, વિમધ્યમને તોડે એ વિમધ્યમ, અધમાધમને તોડે એ ઉત્તમોત્તમ. અધમાધમ સંજ્ઞા અર્થ સંજ્ઞા છે. એટલા માટે કે ખાતા ખાતા પણ ક્યાંક થાકશો, કમાતા કમાતા ક્યારેય નહીં થાકો, ક્યારેય નહીં. તમે ખાતા જ જાઓ, ખાતા જ જાઓ, ખાતા જ જાઓ. હાશ, બસ બહુ થઈ ગયું. આપણે વર્ષી તપના બેસનામાં, કોકવાર છઠના પારણે, ખાસ કરીને ઉદ્યાનની નીવીમાં આવો અનુભવ થતો હોય કે શું કરવું, ખાવાની ઈચ્છા બહુ છે પણ પેટમાં જગ્યા નહીં. હવે શું કરવું? વસ્તુ જોઈને મન થાય પણ પેટ જોઈને ના પાડી, કારણ જગ્યા નથી. કદાચ ખાસ ભગવાને 2-3 પેટ આપ્યા હોય, 2 ભાડે મળતા હોય તો થોડું આમાં થોડું આમાં થોડું આમાં મૂકી દે. ખાવાની બહુ ઈચ્છા છે, મન અતૃપ્ત છે, પણ હવે શરીર ના પાડે છે, કેપેસિટી છે. બરાબર? પૈસામાં તો થતું જ નથી આવું, કારણ કે શરીરનો વિષય છે ખોરાક. જ્યારે ધન સંપત્તિ મનનો વિષય છે. અને ઇટ નેવર એન્ડ્સ. મનમાંથી ક્યારેય તૃપ્તિ ન થાય, ક્યારેય નહીં, કોઈ દિવસ ન થાય. તમે સમજી રાખો. એટલે આ નિયમ છે કે કાયમ માટે મન ધરાતું નથી. એટલે દાન ધર્મ બતાવ્યો કે
કે દાન ધર્મ સૌથી પહેલો જે કાયમ અતૃપ્તિમાં સળગતા રાખે એવા વાતાવરણમાંથી તમને અહીંયા લાવે તો કેટલો મોટું આંતરિક ચેન્જ છે. એટલે દાન ધર્મની બલિહારી છે.